સૌ પ્રથમ તો આપને સર્વને આ એક શુભેચ્છાને રૂપે આપના માધ્યમ દ્વારા સર્વ ટીમોને કે આજે કરણી સેના દ્વારા જે ક્રિકેટ ક્ષત્રિય સમાજની એક ક્રિકેટની ટુર્નામેન્ટ રાખવામાં આવેલી જુબિલી મધ્યે ભુજ અને 50 ટીમે આમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને આજે જ્યારે ફાઇનલ છે 16 તારીખના ચાલુ થઈ હતી અને 3જી તારીખના આજે જ્યારે ફાઇનલ છે ત્યારે કરણી સેના સુરેન્દ્રનગરની અને બેરાજાની ટીમ આજે ફાઇનલમાં આવી છે। બંને ટીમને આપણે શુભેચ્છા આપી। ફાઇનલમાં તો એક જ ટીમ આવતી હોય પણ જે લોકો 50-50 ટીમને આપણે બિરદાવવા જોઈએ, કારણ કે હરીફાઈમાં પણ ભાગ લેવો એ પણ એક ઉત્તમ આપણે પ્રયત્ન કર્યો છે અને ખાસ કરીને બધાને વધાવ્યો છે, કારણ કે બધા જીતતા નથી, એક જ જણો ફાઇનલમાં આવે છે અને આમાંથી જે કોઈ પણ ફાઇનલમાં આવે એમના કચ્છના મહારાણી પ્રીતિદેવી દ્વારા એક કાર રૂપે ભેટ આપવામાં આવશે। અને ખાસ કરીને સર્વને એમ કે આપણી સ્પોર્ટ્સમેનશીપ હંમેશા બની રહે અને આપના માધ્યમ દ્વારા એ કહીશ કે હમણાં રમજાન મહિનો પણ ચાલુ છે, ચૈત્રી નવરાત્રિ પણ આવે છે। કચ્છમાં હંમેશા એકતા રહી છે અને એકતા કાયમ રહે એવી માતાજી પાસે પણ પ્રાર્થના અને સર્વને કહી છે કે આપણે બધા એક થઈ બધા સાથે મળી એકબીજાનો સાથ સહકાર રહી અને કચ્છને કેમ ઉજાગર કરીએ અને મા પાસે એક જ પ્રાર્થના કે અમારા કચ્છ ઉપર કોઈ પણ જાતની આફત આવે એને દૂર કરજો અને અમારા કચ્છમાં ભાઈચારો હંમેશા કાયમ રહે। આભાર। મારું નામ ચંદ્રસિંહ રાણા પેઢડા, ઝાલાવાડ, સુરેન્દ્રનગર। આજ રોજ કચ્છ ભુજ જ્યાં ક્ષત્રિય સમાજની કરણી સેના આયોજિત ટુર્નામેન્ટ રમાણી નાઇટ ટુર્નામેન્ટ, એમાં અમારી ટીમ ઝાલાવાડ કરણી સેનાની ફાઇનલમાં આવી છે। અમે 4 રાઉન્ડ રમી અને આજે ફાઇનલમાં પહોંચ્યા છીએ અને આજે પણ અમારી એવી જ ઈચ્છા છે કે ફાઇનલ અમે જીતીશું। ના એ આવું તો મેં પહેલી વાર જોયું કે આટલું બધું આયોજન સરસ અને આવું મોટું ઇનામ આ ક્ષત્રિય સમાજ જ કરીએ કે બીજાનું કામ નથી। મેચ તો બરાબર બધી અમે રેગ્યુલર રમી છે ને આ મેચમાં પણ અમે અમારી પૂરતી મહેનત કરશું અને સામેની ટીમને અમે હરાવવાના પ્રયત્ન કરશું। અમે એવા વિચાર તો અમારા હતા 100% ઝાલાવાડની ટીમ ફાઇનલ પહોંચશે, કારણ કે અમારા ટીમની અંદર શિવરાજસિંહ મોઢવાણા જે કરણી સેનાના ઝાલાવાડના પ્રમુખ છે, જે એ પણ ક્રિકેટ રમે છે, જ્યારે રાજભા ઝાલા, યુવરાજસિંહ, પછી રાજ, જયરાજસિંહ, કડી, આ 4-5 બહુ ખેલાડી સરસ છે। એટલે અમને એવું તો હતું જ કે ફાઇનલ સુધી તો અમે પહોંચશું અને આજ અમે અહીંયા પહોંચી ગયા છીએ। ના એવું તો ક્રિકેટ છે તો ક્રિકેટ ઇઝ ફની ગેમ, એમાં તો એવું ચાલ્યું છે, બે તો જીતવાના નથી પણ ભાઈચારો વધે એ માટેની જ આ ટુર્નામેન્ટનું આયોજન છે। આ બદલ હું કચ્છના ક્ષત્રિય સમાજ કરણી સેનાના હોદ્દેદારો સૌનો આભાર માનું છું। એવી જ અમારા ભાઈશ્રીએ બહુ મહેનત કરી, અમારા રોહિતભાઈના મિત્ર છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। હું દ્રષ્ટિ 11 બેરાજામાંથી વાઘેલા પ્રદીપસિંહ। કરણી સેનાએ જે આયોજન કર્યું છે, સમસ્ત ગુજરાતમાં સમાજનું સૌથી મોટું આયોજન કર્યું છે કે આવું મોટું આયોજનને દરેક આપણે વિસ્તારમાંથી બધી જગ્યાએથી ટીમો રમવા આવી, જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, વાંકાનેર, જામનગર અને એ બધી ટીમો વચ્ચેથી જે 2 ટીમો આજે ફાઇનલમાં પહોંચી છે, એક અમારી ટીમ છે દ્રષ્ટિ 11 બેરાજા અને સામે છે સુરેન્દ્રનગર। તો 2 ટીમો સારું રમે અને અમારી ઈચ્છા છે કે કચ્છની અંદર રાઉન્ડ રમાય છે અને અમે લોકો ફાઇનલમાં પહોંચ્યા છીએ, તો બધાએ કચ્છવાળાની આશા ને એવી છે કે ચેમ્પિયન ટ્રોફી છે એ કચ્છની અંદર રહે તો સારું, તો એ બધાઓની આશાઓ ઉપર અમે ખરા ઉતરીએ એવી જ આશા છે। શ્રી રાજપૂત કરણી સેના કચ્છ આયોજિત ઓપન ગુજરાત ક્ષત્રિય નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની આજે મેગા ફાઇનલ મેચ સતત આજે 19મો દિવસ અને સમગ્ર ગુજરાતની અંદરથી ક્ષત્રિય સમાજના કમસે કમ 650 થી 700 ખેલાડીઓ એક મંચ ઉપર આવ્યા। આ કરણી સેના ક્ષત્રિય સમાજ કચ્છની જીત છે, એક સફળ આયોજન। સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ વખત કાર અને બાઇક ઇનામ રૂપે આપવામાં આવે છે। આ ટુર્નામેન્ટ સક્સેસ કરવા માટે અમને જે ફ્રીડમ આપી અમારા કચ્છ કરણી સેનાના પ્રમુખ માધુભા સાહેબ, અને અમને આ ટુર્નામેન્ટની અંદર મારી ટીમ મારા સાથે રહેલા જે મને મારા ખંભાથી ખંભા મલાવીને ચાલ્યા એ લોકોને પણ જે ફ્રીડમ મળ્યું, આવું જો ફ્રીડમ મળે તો આવું સક્સેસ ટુર્નામેન્ટ થઈ શકે એ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે માધુભા સાહેબે। અને શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખ VS જાડેજાનો પણ આભાર કે આવી સરસ ટુર્નામેન્ટ રમાડી અને ભવિષ્યમાં કચ્છ કરણી સેના વતી હું વિશ્વાસ આપને રાખું છું કે આવી ટુર્નામેન્ટ દર વર્ષે ચાલુ રહેશે।